વૈશ્વિક લેવલે જો જોવા જઈએ તો માનવજાત માટે મેદસ્વીતા એ છે તે સૌથી મોટી સમસ્યા છે। જંક ફૂડનું ખાવું, કસરત ન કરવી એ બધા તેના કારણો છે, પરંતુ વધુ એક ઉણપ જે છે તે માનવજાતમાં જોવા મળે છે અને તે છે લોહ તત્વની ઉણપ। હવે આ જ મામલામાં ગુજરાતનો રેકોર્ડ વધારે ખરાબ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે। ગુજરાતની સ્થિતિ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યો કરતાં પણ ખરાબ છે, કારણ કે બાળકો અને મહિલાઓમાં કેટલી ઉણપ છે તેને લગતા કેટલાક આંકડા સામે આવે છે અને આંકડા એવા છે કે જેનાથી હવે આરોગ્ય વિભાગે ચેતી જવાની જરૂર છે અને એ અંગે પગલાં લેવાની પણ જરૂર જણાઈ રહી છે। કે કયા આંકડા સામે આવ્યા છે, ફાલ્ગુની પાસેથી વધુ વિગતો મેળવીએ। ફાલ્ગુની। બિલકુલથી અંકિત, જે પ્રમાણે આપે જણાવ્યું કે લોહ તત્વની ઉણપથી મહિલાઓ બાળકો પીડિત છે અને આંકડા સામે આવ્યા છે 2.20 કરોડ લોકો કે જે લોહ તત્વની ઉણપથી પીડિત છે। આ ખુદ કેન્દ્ર સરકારે લોકસભાની અંદર આંકડા રજૂ કર્યા છે અને આમ તો ગુજરાત કહેવાય છે કે વેપાર ક્ષેત્રે અને અનેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ આરોગ્ય ક્ષેત્રે તે યુપી અને બિહાર કરતાં પણ પાછળ રહ્યું હોય તે પ્રકારે આ આંકડા સામે આવ્યા છે। હવે કેવા પ્રકારે આમાં પગલાં લેવામાં જોઈએ તે અંગે હવે સરકારે નિર્ણય લેવાની જરૂરિયાત છે, કારણ કે લોહ તત્વની ઉણપ આમ તો ખોરાકની અંદરથી પણ પૂરી કરી શકાતી હોય છે, પરંતુ અત્યારનો જે સિનારીઓ છે લોકોની અંદર જંક ફૂડનું જે વલણ વધી રહ્યું છે તેને લઈને આ ઉણપ વધતી જોવા મળી રહી છે, તેના ઉપર રોક લગાવવી પણ જરૂરી રહે છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। ને છેલ્લા કેટલાક સમયમાં એવું પણ જોવા મળતું હતું કે શાળાઓમાં જઈને વિદ્યાર્થીનીઓ માટે લોહ તત્વની જે ગોળીઓ હોય તેનું પણ આરોગ્ય વિભાગ જે છે તે વિતરણ કરતું હતું। હાલના સમયે એવું થાય છે કે નથી થતું એ તો આરોગ્ય વિભાગ જ જાણે, પરંતુ ચોક્કસપણે લોહ તત્વની જે ઉણપ છે તે રાજ્યવાસીઓ માટે એક ગંભીર મુદ્દો બનીને અત્યારે સામે આવ્યો છે, જે બાળકો અને મહિલાઓમાં જે લોહ તત્વની ઉણપ છે તેને લઈને। સમાચાર